મારું નામ વર્ષા છે. હું ખૂબ જ સુંદર પણ ગરીબ છોકરી હતી. જો કોઈ મને એકવાર જોશે તો તે ચોક્કસપણે મારી તરફ ફરીને જોશે. મારી માં હંમેશા કહેતા કે રાજકુમાર જ તમારી સાથે લગ્ન કરશે. તેમની વાત સાંભળીને હું હસીને કહેતી, માં, આ જર્જરિત શેરીઓ અને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં કોઈ રાજકુમારો નથી, પણ મોટા ઉંમરના માણસો આવે છે, જેઓ તેમના જીવનને રંગીન બનાવવા માટે મહિલાઓના સપના અને તેમના તમામ રંગો ચોરી લે છે. બધી હકીકત જાણવા છતાં દિલમાં ક્યાંક આશા હતી. તેથી જ હું ગુપ્ત રીતે રાજકુમારના સપના જોતી રહી. ભગવાનની કૃપાથી લગ્ન ગોઠવનાર મીના કાકીએ મને સમૃદ્ધ પરિવારમાંથી સગપણ કરાવ્યો અને હું લગ્ન કરીને મારા પતિના ઘરે આવી ગઈ. મારા પતિ સુંદર હતા અને શ્રીમંત પણ હતા. આ બે વસ્તુઓ છે જે હું હંમેશા ઈચ્છતી હતી, પણ મને ખબર નહોતી કે સુખી જીવન જીવવા માટે પતિમાં ત્રીજી વસ્તુઓ હોવી જોઈએ, અને તે હતો વિશ્વાસ. પણ મને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હું એક કન્યા બનીને બેઠી હતી, જે સૌંદર્યનું મૂર્ત સ્વરૂપ હતું. મને હંમેશા મારી સુંદરતા માટે ખૂબ માન હતું, પરંતુ મને ખબર નહોતી કે આ સુંદરતા મારા માટે સમસ્યા બની જશે. મારા પતિ રૂમમાં પ્રવેશ્યા અને રૂમની આસપાસ ફરવા લાગ્યા. હું આનું કારણ સમજી શકી નહોતી. પછી તેઓ આવીને મારી પાસે બેઠા અને કહ્યું, વર્ષા, તમે બહુ સુંદર છો. મારા પતિની આ વાત સાંભળીને હું હજી પૂરેપૂરો ખુશ નહોતી થઈ, જ્યારે તેણે એવી વાત કરી કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારા પતિ કહેવા લાગ્યા, તમે જાણો છો વર્ષા, હું સુંદર સ્ત્રીઓને નફરત કરું છું. ચાલો ઉઠો અને ચહેરો ધોઈ લો, તમારો મેકઅપ ઉતારો. હું બાથરૂમમાં ગઈ અને ખૂબ રડી. હું એટલી રડી કે મારી આંખો સૂજી ગઈ. હું બહાર આવી ત્યારે મારા પતિ મારી રાહ જોઈ રહ્યા હતા. તે ઊભા થયા અને મારી નજીક આવ્યા અને મારો ચહેરો પકડીને મને ઉચક્યો અને કહ્યું, લાગે છે કે તમે બહુ રડતા આવ્યા છો. અને પછી કહ્યું કે એવું લાગે છે કે તમે તમારા પ્રેમી અને તમારા માતાના ઘરેને ખૂબ જ યાદ કરી રહ્યા છો. તેણે જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં મારા બચાવમાં કશું કહ્યું નહીં. પછી એ રોજિંદી દિનચર્યા બની ગઈ. મારા પતિ આખો દિવસ મારામાં ખામીઓ શોધતા. મારા પતિ હિતેશ જ્યારે ઓફિસે જતા ત્યારે તેમની કઝિન કાજલ મારી પાછળ પડીને મને પરેશાન કરતી. હિતેશે મારા મેકઅપ કરવા પર પ્રતિબંધ પણ મૂક્યો હતો, પણ મને મેકઅપ કરવાનો બહુ શોખ હતો. મારા પતિ ઓફિસે જતાની સાથે જ હું ખૂબ સારી રીતે મેકઅપ કરીને તૈયાર થઈ જતી. મારી સાસુ પણ મારા શોખ જોઈને હસી પડતા, પણ કાજલ મારી સામે વિચિત્ર નજરે જોતી રહેતી. હું પણ તેમની ઈર્ષ્યા કરવા માટે ખૂબ જ ઘેરા રંગના કપડાં પહેરીને તેમની સામે આવતી. એક દિવસ દરરોજની જેમ હિતેશ ઓફિસથી વહેલો પાછા આવ્યા ત્યારે હું મેકઅપ કરીને તૈયાર થઈ રહી હતી. મને આવું મેકઅપ અને પોશાક પહેરેલો જોઈને જાણે હિતેશ પાગલ થઈ ગયા હતા. હિતેશે આખું ઘર, રસોડું, બાથરૂમ, સ્ટોર રૂમ અને સ્ટેરેસ પણ સર્ચ કર્યું. પછી તેઓ અમારા બેડરૂમમાં ગયા અને દરવાજાની પાછળ પલંગની નીચે કંઈક શોધતા રહ્યા. હું કંટાળી ગઈ અને પૂછ્યું કે તેઓ શું શોધી રહ્યા છે. તેણે બૂમો પાડી અને કહ્યું કે તારો પ્રેમીને. તેમના શબ્દો સાંભળીને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યારે મને સમજાયું કે તેઓ લગ્નની પહેલી રાત્રે આવી વાહિયાત વાતો કેમ કરી રહ્યા હતા, કારણ કે તેઓ શંકાથી પીડાતા છે. મેં કાજલ તરફ જોયું તો તે ખુશીથી હસી રહી હતી. હું સમજી ગઈ કે આ બધાના પાછળ કાજલનો હાથ છે. રડતા રડતા મેં મારા પતિને મારી શાલીનતા માટે સમજાવ્યા, પરંતુ તેણીએ મારી વાત સાંભળી નહીં. તેઓ ઘણીવાર મને કહેતા કે તમે એટલી સુંદર છો કે કોણ જાણે કેટલા માણસો તમારો પીછો કરતા હશે. એટલે કે મારી સુંદરતા મારી સજા હતી. જો હું સામાન્ય દેખાતી છોકરી હોત તો હિતેશે ભાગ્યે જ મારા પર શંકા કરી હોત. હિતેશે મારા લાંબા નખ કાપ્યા. મને માત્ર 2 રંગના કપડાં પહેરવાની છૂટ હતી, કાળો અને સફેદ રંગનો. મારા માવજત પર સરસ અને ચમકદાર કપડાં પહેરવાની થી લઈને મારી જાતને ઢાંકવા સુધીના પ્રતિબંધો હતા. હું છુપાઈને રડતી. હું મારી માતાનું ઘર અને મારા વિસ્તારને ખૂબ જ યાદ કરતી હતી. મેં પણ શપથ લીધા,
હું મારા પતિને મારી નિર્દોષતાની ખાતરી અપાવીશ. હિતેશ મને જે રીતે જોવા માંગતા હતા તે રીતે મેં મારી જાતને ઘડેલી. અમારા લગ્ન પછી ઘરમાં એટલી બધી વિચિત્ર ઘટનાઓ બનતી રહી કે અમે એકબીજાને સમજી શક્યા નહીં. હિતેશની દિનચર્યા વિશે કંઈક જ ખબર નહોતી. તેઓ ક્યાં જાય છે, ક્યાં રહે છે, તેઓ બે દિવસ ઘરે કેમ આવતા નથી, અચાનક આવીને મારા પર હુમલો કરે છે. કાજલ મને આટલો નફરત કેમ કરતી હતી, મને કંઈ ખબર નહોતી. એક દિવસ હિતેશને ઘરેથી નીકળ્યાને ત્રીજો દિવસ હતો. હું તેમના માટે ચિંતિત હતી જ્યારે અચાનક તેમનો એક મિત્ર અમારે ઘરે આવ્યો. તેણે મને દરવાજે જે કહ્યું કે હિતેશે તમારા માટે મેસેજ કર્યો છે. મેં તેમને ઘરની અંદર બોલાવ્યો. કાજલે મને કહ્યું કે તમે હિતેશના મિત્ર સાથે બેઠો અને સાંભળો કે હિતેશે શું મેસેજ કર્યો છે. ત્યાં સુધી હું ચા તૈયાર કરીને લાવીશ. મેં મનમાં આભાર માન્યો કે કાજલને મારા પર દયા આવી. અમે બંને સોફા પર બેઠા હતા. થોડી વારમાં હિતેશના મિત્રે મારા હાથ પકડી લીધો અને મને કિસ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મેં મદદ માટે કાજલને બોલાવ્યો પણ તે ના આવી. ત્યારે એક પુરુષનો અવાજ આવ્યો, વર્ષા, આજે હું તમને જીવતો નહીં છોડું. હિતેશને જોઈને હું ડરી ગઈ. તેમનો મિત્ર ભાગી ગયો પણ હું હિતેશના હાથે ઝડપાઈ ગઈ. હિતેશ મને પશુની જેમ મારવા લાગ્યા. તમે મારા મિત્ર સાથે મોડું કાળું કરી રહ્યા હતા, તમને જરાય શરમ ના આવી? આજે હું તમને મારીને જ છોડીશ. હિતેશ મારું ગળું દબાવવા લાગ્યા હતા. હિતેશ, રાહ જુઓ, તમે શું કરવા જઈ રહ્યા છો? મારા સાસુ ઘરમાં પ્રવેશ્યા પછી ઝડપથી મારી તરફ આગળ વધ્યા અને હિતેશને મારાથી દૂર રાખ્યો. સાસુનો અવાજ સાંભળતા જ કાજલ પણ ઝડપથી બહાર આવી. હિતેશ જોરથી બૂમો પાડી રહ્યા હતા કે માં, વર્ષા મારું મોઢું કાળું કરી રહી છે. મેં તરત જ બધું કહ્યું. એ પણ જણાવી કે હું અને કાજલ બંને ઘરમાં હાજર હતા, હું એકલી નહોતી. કાજલ તરત જ ઉછળીને બોલી, તમે પાગલ તો નથી ને? માસી અને હું શોપિંગ કરવા ગયા હતા. મારા સાસુ પણ ચૂપ રહ્યા. મેં સાસુને વિનંતી કરી કે તેઓ સાચું કહે કે કાજલ તેમની સાથે નહોતી. મારા સાસુએ કંઈક કહ્યું નહીં. એ બંનેના કપટી ચહેરાઓ જોઈને હું આશ્ચર્યચકિત થઈને ઊભી હતી. હિતેશ મને મારવા માંગતા હતા જ્યારે મારી સાસુએ તેમને મારી નાખવાને બદલે મારી ટાલ પાડવાની સલાહ આપી હતી. જો માથા પર વાળ ના હોય તો કોઈ તેની તરફ જોશે નહીં. હું ચીસો પાડતી રહી પણ કાજલ અને મારી સાસુએ મને કસીને પકડી રાખ્યા અને હિતેશે નિર્દયતાથી મારું મુંડન કર્યું. મારા વાળ કાપ્યા પછી તેઓએ મને હોલમાં ફેંકી દીધો અને પોતાના રૂમમાં ગયા. રડતા રડતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. રાત્રે 2 વાગ્યાની આસપાસ મને હોશ આવ્યો. હું ઊભી થઈને મારા રૂમ તરફ જતી હતી પણ મારા રૂમમાંથી કાજલ અને હિતેશના અવાજ સાંભળીને મારા પગલાં થંભી ગયા હતા. હિતેશ, તમને પહેલા દિવસથી જ કહેતી હતી કે આ છોકરી પર વિશ્વાસ ન કરો, તે સારા પાત્રની નથી. કાજલની વાતથી હું વિચિત્ર રીતે નર્વસ થવા લાગી. તે મારા લગ્ન જીવનને બરબાદ કરવા માંગતી હતી. હું ચૂપચાપ પાછો ફરી. મને ખબર પડી ગઈ હતી કે આ ઘરમાં મારી વિરુદ્ધ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. પણ શા માટે? મને આ ખબર નહોતી. મારો પતિ, કાજલ કે મારી સાસુ, આ ત્રણમાંથી મારો દુશ્મન કોણ હતો? મેં તેમના કપટી ચહેરા પરથી માસ્ક હટાવવાનું નક્કી કર્યું હતું. હું હિતેશ પર ચામતી નજર રાખવાનું શરૂ કર્યું પરંતુ કોઈ પુરાવા મળતા નહોતા. હું માનસિક રીતે ખૂબ જ મૂંઝવણમાં હતી. જ્યારે હું અરીસામાં જોતી ત્યારે એવું લાગતું કે હું માનસિક આશ્રયમાંથી ભાગીને આવી છું. મુંડન કરેલા માથા અને ચહેરા પર વિવિધ જગ્યાએ ઘાના નિશાન સાથે હું આખો દિવસ રડતી રહી અને ભગવાન પાસે મદદ માંગતી રહી. એક દિવસ મારી સાસુ અને કાજલ ખરીદી માટે ગયા હતા. તેઓ જતાની સાથે જ હું તેમના રૂમની તપાસ કરવા દોડી પરંતુ બંનેના રૂમના દરવાજા લોક હતા. હું ખૂબ જ નિરાશ થઈ પણ મેં હિંમત ન હારી. હું મારા રૂમમાં આવીને બધું જ નજીકથી જોઈ રહી હતી. મેં કપડાની છાજલીઓ પણ ખાલી કરી દીધી હતી. તિજોરીને તાળું મારેલું હતું. દિવાલ પરની ફ્રેમ ઉતારીને તેને જોઈ રહી હતી. એટલામાં જ એક મોટી ફ્રેમની પાછળથી મારી સાસુનો ફોટો દેખાયો. તે તેમના યુવાનીના દિવસોનું ચિત્ર હતું. તેમના હાથમાં એક નાનું બાળક હતું પણ તેઓ કોઈ પુરુષ સાથે ઊભા હતા. પણ આ માણસ હિતેશના પિતા નહોતા.
હોલમાં જેમની સાથે મારી સાસુની તસવીર લટકાવવામાં આવી હતી તે વ્યક્તિ કોઈ અન્ય હતા. આ તસવીરમાં ચોક્કસ કોઈ રહસ્ય છે. મેં વિચાર્યું કે મેં માત્ર ચિત્ર જ નહીં પણ ઘણો મોટો પુરાવો શોધી કાઢ્યો છે. પહેલાંની જેમ ફ્રેમને સેટ કર્યો અને સામાન્ય હોવાનો ટોળ કરવા લાગી. હિતેશ રાબેતા મુજબ રૂમમાં દાખલ થયા અને બધું શોધવા લાગ્યા. હિતેશે મારો મોબાઈલ પણ છીનવી લીધો હતો. તેઓ મારા સપનાના રાજકુમાર હતા, પણ હવે મને તેમના અસ્તિત્વથી પણ નફરત થવા લાગી હતી. હિતેશ આવીને મારી પાસે બેઠા ત્યારે મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. આમ તો બધું નોર્મલ હતું. એક શંકાસ્પદ પતિ કેટલીક વાર શંકાના કારણે તેમની પત્ની પર હાથ પણ ઉપાડ્યા હતા. એક માં અને કઝિન કાજલ, જેઓ પોતાના કામમાં વ્યસ્ત રહેતા, પરંતુ બધું એવું સામાન્ય નહોતું જેટલું તે લાગતું હતું. ઘણા રહસ્યો પડદા પાછળ છુપાયેલા હતા. એક રાત્રે હિતેશને ફરી મારા પર શંકા ગઈ. તેણે મને માર્યો અને રૂમની બહાર ફેંકી દીધો. હું આવીને હોલમાં સોફા પર સૂઈ ગઈ. અડધી રાત થઈ હશે જ્યારે મેં કાજલને તેના રૂમમાંથી બહાર નીકળીને હિતેશના રૂમ તરફ જતી જોઈ. તે રાત્રે હું સારી રીતે સમજી ગઈ હતી કે કાજલ મારી અને હિતેશ વચ્ચેની લડાઈ પછી જ હિતેશની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. પણ હિતેશ કાજલ સાથે બહુ ખુલીને વાત કરતા નહોતા. કાજલના જતાની સાથે જ હું પણ દરવાજાના પાછળ સંતાઈને ઊભી રહી ગઈ. અંદરથી હિતેશ અને કાજલના અવાજો આવી રહ્યા હતા. હિતેશ, તમે આ વર્ષાનો નિકાલ ક્યારે કરશો? તેને છૂટાછેડા આપો અને આ પાત્રહીન છોકરીથી છુટકારો મેળવવો. કાજલ, તમને ખબર નથી મારા માટે આ એટલું સરળ નથી. હું વર્ષાને આ રીતે છોડી ન શકું. વર્ષા કેરેક્ટરલેસ છોકરી છે એ મારા હૃદય સ્વીકારતું નથી. હિતેશનો જવાબ સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ હતી. કાજલે કહ્યું, તો ઠીક છે, તો તમારી જિંદગી એક બેવફા છોકરી સાથે જીવો. કાજલનું સ્વર ઝેરમાં તરબોળ હતો. હું દુનિયાની દરેક સ્ત્રીને ધિક્કારું છું. મારા રૂમમાંથી નીકળી જાઓ, નહીં તો હું કંઈક ખોટું કરીશ. હિતેશના અવાજમાં માત્ર જુસ્સો હતો. કાજલ રૂમમાંથી બહાર આવે તે પહેલાં હું સોફા પર સૂઈ ગઈ. રૂમમાંથી વસ્તુઓ તૂટવાના અવાજો આવવા લાગ્યા. મેં તે સમયે રૂમમાં જવાનું યોગ્ય ન માન્યું. હિતેશનો જુનૂની અવાજ મને ડરાવી રહ્યો હતો. મારાથી હવે સહન ન થયું એટલે હું મારા સાસુના રૂમ તરફ ગઈ. તેમના રૂમમાંથી પણ અવાજ આવી રહ્યા હતા. હા શર્મા સાહેબ, મેં જે વાવ્યું હતું તે લડી રહી છું. કાપતા કાપતા મારા હાથ લોહી લુહાણ થઈ ગયા છે અને મારું હૃદય વિખેરાઈ ગયું છે. એક ક્ષણ માટે પણ શાંતિ નથી. હિતેશની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. કાજલ જ તેનું ધ્યાન રાખે છે. મને લાગે છે કે જો કાજલ અહીં મારી સાથે ન હોત તો હિતેશે અત્યાર સુધીમાં મારો જીવ લઈ લીધો હોત. મારી સાસુની વાત સાંભળીને હું ડરી ગઈ. ફરી ડરીથી હું સોફા પર સૂઈ ગઈ. બીજા દિવસે સવારે ઘરમાં વિચિત્ર વાતાવરણ હતા. આખા ઘરમાં ડરનો માહોલ હતો. સાંજ પડી ત્યારે હું ઘરના ત્રીજા માળે ગઈ. હું અહીં પહેલાં પણ ઘણી વખત ગઈ હતી, પરંતુ આજે બધું સારી રીતે શોધવા માટે આવી હતી. પછી કોઈની ચીસોની આવાજો આવવા લાગ્યા. એ અવાજ નીચેના હોલમાંથી આવી રહ્યો હતો. તો હિતેશને જ હતો. હું આભારી હતી કે હું અહીં હતી, નહીં તો એણે મને કંઈક યા બીજા માટે ધબકો આપ્યો હોત. હવે તો મારી સાસુ પણ ચીસો પાડવા લાગ્યા. હું ઝડપથી નીચે આવી, પરંતુ હવે બધું સામાન થઈ ગયું હતું. હું આવીને રૂમમાં બેઠી. મને ખૂબ રડવાનું મન થતું, પણ હિતેશની હાજરીમાં રડી શકી નહીં. હિતેશ ખૂબ આનંદથી ટીવી જોઈ રહ્યા હતા. હિતેશનો મોબાઈલ રણક્યો. તેઓ ફોન પર કોઈથી વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક અસ્વસ્થ થઈને બહાર દોડી ગયા. મેં તેમને બારીમાંથી કારથી નીકળતા જોયું એટલે મેં ઝડપથી કબાટ ખોલ્યું. મેં કબાટ ખોલતાની સાથે જ મારી નજર સૌથી પહેલાં હિતેશના ઓળખપત્ર પર ગયો. પણ આ શું? કાર્ડ હિતેશનું હતું, તેમાં ચહેરો પણ હિતેશના હતા, પણ ત્યાં નોંધાયેલું નામ કંઈક બીજું હતું. મતલબ કે હિતેશે તેમનું સાચું નામ પણ મારાથી છુપાવ્યું હતું. તેઓ આવું કેમ કરી રહ્યા હતા? મને આ ખબર નહોતી. હિતેશનું કબાટ પૈસાથી ભરેલું હતું. આ સિવાય મને અન્ય કોઈ પુરાવા મળ્યા નથી. હું જાણતી હતી કે હિતેશ, કાજલ અને મારી સાસુ છેતરપિંડી કરનાર છે, પરંતુ તેમનું સત્ય હજુ પણ મારાથી છુપાયેલું હતું.
હું તેમની સામે લાચાર અને એકલી હતી, જેનાથી એમને કોઈ ખતરો ન હતો, પરંતુ તેઓ જાણતા નહોતા કે ખરો ખતરો હું જ છું. આ લોકોને ખુલ્લા પાડવા મેં દરેક હદ સુધી જવાનું નક્કી કર્યું હતું. પોતાના જીવની પણ પરવાહ નહોતી હવે મને. રાત્રે જ્યારે નોકરાણી ભોજન બનાવીને જતી રહીને, ત્યારે મેં ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી. આ કરતી વખતે મારા હાથ ખરાબ રીતે ધ્રુજતા હતા, પરંતુ મેં તે કર્યું. ત્રણેય ખૂબ રસપૂર્વક રાત્રિ ભોજન લીધું હતું. થોડીવાર બેસીને વાતો કરી, પછી તેઓ ઊભા થઈ પોતપોતાના રૂમમાં સૂવા ગયા. હું તેમના સંપૂર્ણ બેભાન થવાની અડધો કલાક રાહ જોતી રહી. મારા દરેક ક્ષણ ખૂબ જ મુશ્કેલમાંથી પસાર થઈ રહ્યું હતું. અડધો કલાક વીતી ગયો કે તરત જ હું કાજલના રૂમમાં ગઈ. તેઓ સૂતા હતા. મેં તેમનો રૂમ શોધવાનું શરૂ કર્યું. દરેક વસ્તુ ઉપાડીને શોધતી હતી. આ કરતી વખતે મારા હાથ ખૂબ ધ્રુજતા હતા. મેં કાજલના કબાટ ખોલ્યા. કપડાં વેર વિખેર હતા, પણ બાજુમાં મારી તસવીરો હતી. એ ફોટોસ જોઈને મને નવાઈ લાગી. એક તસવીરમાં મારી સાથે એક છોકરો ઊભો હતો, જે છોકરો મેં મારા જીવનમાં ક્યારેક જોયો ન હતો. ક્યારે હું તેને આઈસ્ક્રીમ ખવડાવતી હતી, તો ક્યારેક ડિનર. શોપિંગ કરતી વખતે તે છોકરો મારી સાથે કપડાં પણ પસંદ કરતો હતો. હું મૂંઝવાઈ ગઈ. એ તો હું હતી, પણ એ છોકરો કોણ હતો? લાચારી હતી. મારી આંખોમાંથી વહેતા આંસુને હું ગળી ગઈ અને મારા મિશનમાં વ્યસ્ત થઈ ગઈ. પછી એ છોકરા સિવાય બીજા ઘણા ફોટો છોકરાઓ સાથેના મારા હતા, કાજલના કબાટમાં પડ્યા હતા. પણ શા માટે? કાજલના રૂમમાં વસ્તુઓ ગોઠવીને હું તરત જ મારા સાસુના રૂમમાં ગઈ. મને મારા સાસુના કબાટમાંથી એક ખૂબ જ વિચિત્ર માહિતી મળી. ત્યાં એક ડાયરી હતી, જેના પર બાળકના હસ્તાક્ષરમાં લખ્યું હતું કે હું મારી માતાને નફરત કરું છું. બીજા પેજ પર લખ્યું હતું કે હું મારા પિતાને ખૂબ યાદ કરું છું. નવા પિતા ખૂબ જ ખરાબ છે. વધુ ને વધુ રહસ્યો ખુલી રહ્યા હતા. હું સ્ત્રીઓને ધિક્કારું છું. સ્ત્રીઓ બેવફા હોય છે. મારી માતાએ મારા પિતા સાથે છેતરપિંડી કરી છે. બધું સ્પષ્ટ રીતે નોંધવામાં આવ્યું હતું. હું પણ ડાયરીમાંથી વધુ માહિતી ભેગી કરી રહી હતી, ત્યારે અચાનક પાછળથી કોઈએ મારા ખભાને હલાવ્યો. હું ડરી ગઈ હતી. મારામાં પાછું વળીને જોવાની પણ હિંમત નહોતી. હું મૂર્તિની જેમ ઊભી રહી. બે હાથ આગળ આવ્યા અને ઝડપથી જમીન પર પડેલા કાગળો ભેગા કરવા લાગ્યા. એ હાથ બીજા કોઈના નહીં, પણ હિતેશના હતા. તે કાગળો કબાટમાં રાખીને હિતેશ મને ખેંચીને રૂમની બહાર લઈ ગયા. તે રૂમનો દરવાજો બંધ કરી હિતેશે મને તેમના રૂમમાં લઈ ગયા. મારી હાલત ભીની બિલાડી જેવી થઈ ગઈ હતી. મારી હાલત જોઈને તો હિતેશે સમજી ગયા હતા કે હું મશરૂમ શોખીન નથી ખાતો. વર્ષા, એવું લાગે છે કે તમે બધી ઊંઘની ગોળીઓ મશરૂમમાં જ મૂકી દીધી. શાકભાજીમાં પણ એક બે ગોળીઓ ઉમેરવું જોઈતું હતું તમને. તેઓ હસીને કહેતા હતા કે હું આટલા લાંબા સમયથી તમારી રૂમમાં આવવાની રાહ જોઈ રહ્યો હતો, તેથી હું તમને કંઈ કહી શકું, તમારી વાત સાંભળી શકું. પણ તમે આજે તો કંઈક અનોખું કર્યું છે. તમારે આ બધું ન કરવું જોઈતું હતું વર્ષા. હિતેશ વિચિત્ર વાતો કરતા હતા. હું ખૂબ જ નર્વસ હતી. હિતેશે મને ખુરશી સાથે બાંધીને પોતે સૂવા ગયા. મને ખાતરી છે કે તમે આ દોરડા ખોલી શકશો નહીં. તમે મને છોડીને ભાગીશ નહીં. મને માથાનો દુખાવો છે. મારે સૂવાની જરૂર છે. હિતેશની વાત સાંભળીને હું આખી રાત રડતી રહી. ભગવાનને મદદ માટે વિનંતી કરતી રહી. મને ખબર નહોતી કે કાલે શું થશે. પ્રાર્થના કરતી વખતે મને ક્યારે ઊંઘ આવી ગઈ તેનું મને ભાન પણ ન રહ્યું. જ્યારે કોઈએ મારા પર ઠંડુ પાણી રેડ્યું, ત્યારે મેં મારી આંખો ખોલી. કાજલ મારી સામે ગુસ્સાથી ઊભી હતી. તમે મને ઊંઘની ગોળીઓ આપવાની હિંમત કેવી રીતે કરી? તાણીએ મારા ચહેરા પર થપ્પડ મારી અને બૂમો પાડતી રહી. પછી જ્યારે તે બાજુ પર ખસી, ત્યારે મારા સાસુ આગળ આવ્યા અને કહ્યું કે હા દીકરા, તમને કઈ માહિતી મળી? તેઓ તેમના કપટ ભર્યા સ્વરમાં બોલ્યા. મેં કહ્યું કે તમારા બધાની વાસ્તવિકતા. તમે બધા છેતરપિંડી કરનાર અને મારા દુશ્મન છો. હું ચીસો પાડી રહી હતી.
હળવાશથી બૂમો પાડશો વર્ષા, હળવાશથી. કુર્સી સાથે બંધાયેલા છે, થોડીક દયા કરો પોતાની જાત પર. મારા સાસુએ બોલવાનું ચાલુ રાખ્યું. આ ડાયરીમાંથી તમને કેટલું સત્ય જાણવા મળ્યું હશે. હું તમને વિગતવાર જણાવું છું, સાવચેતીથી સાંભળજો. પરંતુ પહેલાં તેના હાથ ખોલો, તેમને મુક્ત કરો. તેણે હિતેશ તરફ ઈશારો કર્યો. હિતેશે મારા હાથમાંથી દોરડું ખોલી નાખ્યું. મારી સાસુ આગળ ચાલવા લાગ્યા અને મને તેમની પાછળ આવવા ઈશારો કર્યો. હું પણ તેમને અનુસરવા લાગી. તેમના બેડરૂમમાં પ્રવેશ્યા અને સોફા પર બેસીને તેણે મને પણ બેસવાનો ઈશારો કર્યો. હું પણ બેસી ગઈ. જુઓ વર્ષા, મને ખબર છે તમે મને નફરત કરો છો. તમને લાગે છે કે હું ઈચ્છું છું કે હિતેશ તમને મારે, પણ એવું નથી. તમે મને બહુ વહાલા છો. તમે મારા બાળક જેવા જ છો. તેઓ બોલતા રહ્યા અને હું શાંતિથી સાંભળતી રહી. હિતેશ મહિલાઓને નફરત કરે છે, તેનું કારણ તેમની માતા છે, એટલે કે મારા કારણે. વર્ષા, મારા કારણે મેં હિતેશના પિતા સાથે દગો કર્યો હતો. તેમના શબ્દો સાંભળીને તો મને નવાઈ લાગી. હું અને હિતેશના પપ્પા લવ મેરેજ કર્યા હતા. હિતેશના જન્મ પછી મારા હિતેશના પિતાના મિત્ર સાથે ખરાબ સંબંધો હતા. હું એટલી હદે પડી ગઈ હતી કે અમે રોજ મળવા લાગ્યા. મેં હિતેશના પિતાને 3 વર્ષ સુધી છેતર્યા. પણ માણસને બેવફાઈની ગંધ આવી જ જાય છે વર્ષા. હિતેશના પિતાને પણ મારા પર શંકા હતી, પરંતુ તેઓ કોઈ પુરાવા મેળવી શક્યા નહીં. બેવફાઈના 3 વર્ષ પછી હું થાકી ગઈ હતી. હું હિતેશને લઈને સીધા મારા પ્રેમીના ઘરે ભાગી ગઈ. હું મારા પ્રેમીના ઘરે 1 વર્ષ રહી. પછી એક દિવસ મેં હિંમત એકઠી કરી અને છૂટાછેડાની નોટિસ હિતેશના પિતાની ઘરે મોકલી. 5 દિવસ પછી છૂટાછેડાના કાગળો સાથે એક પત્ર આવ્યો. તેના પર લખ્યું હતું કે હું તમને ક્યારેક છૂટાછેડા ના આપત, પરંતુ આ ગેરકાયદેસર અને પાપી જીવન જે તમે જીવી રહ્યા છો તે મને અસ્વીકાર્ય છે. હવે તમે જેની સાથે ભાગી ગયા છો ને, તો તેની સાથે લગ્ન પણ કરી લેજો. થોડા દિવસો પછી મેં મારા પ્રેમી સાથે લગ્ન કર્યા. ખબર નહીં એ પત્ર હિતેશના હાથમાં કેવી રીતે આવ્યો. તેણે તે પત્ર વાંચ્યો. પિતાના શબ્દો હિતેશના મનમાં વસી ગયા. તેઓ મને વારંવાર કહેતા કે તમે ગુનાખોરીનું જીવન જીવો છો. તમે મારા પિતા સાથે દગો કર્યો છે. જેમ જેમ હિતેશ મોટો થતો ગયો તેમ તેમ તેનો મારા પ્રત્યેનો નફરત વધતો ગયો. તે મારો ચહેરો પણ જોવા માંગતો ન હતો. ડૉક્ટરે કહ્યું કે હિતેશ કોઈને પણ મારી શકે છે. એટલા માટે મેં તેમના સાવકા પિતા એટલે કે પવન શર્મા સાહેબને લંડન મોકલી દીધો. હિતેશનું સાચું નામ હિતેશ નહીં પરંતુ આર્યન રસ્તોગી છે. પરંતુ હિતેશને પોતાનું નામ પણ બદલી નાખ્યું. તે કહેતા હતા કે મારા પિતા મને આ નામથી બોલાવતા હતા, તમે મને આ નામથી બોલાવશો નહીં. આ બધું કહેતી વખતે મારા સાસુ રડી પડ્યા હતા. હિતેશની બગડતી હાલત જોઈને હું કાજલને અહીં લાવી હતી. કાજલ અને હિતેશ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. જો કાજલ ન હોત તો હું આજ સુધી જીવિત ન હોત. અને જ્યાં સુધી તમારા ટાલ પાડવાની વાત છે તો તે મેં તમારો જીવ બચાવવા માટે કર્યું, નહીંતર હિતેશ તમને મારી નાખત. હું મારા હિતેશને ઓળખું છું. પછી મેં પૂછ્યું, જે નકલી તસવીરો બનાવવામાં આવી છે વિવિધ પ્રકારના છોકરાઓ સાથે મારી સાસુ તો મારી વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. કઈ તસવીરો? એ જ જે કાજલના કબાટમાં પડેલી છે. મારી સાસુએ કહ્યું, આવી કોઈ તસવીરો નથી. ત્યારે મને સમજાયું કે આ બધી કાજલની યુક્તિ હતી. જ્યારે મારા સાસુએ કાજલને પૂછ્યું તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી. હવે બધું સ્પષ્ટ હતું. આ બધું કાજલે જ કર્યું હતું. પણ કાજલ પ્રત્યેના પ્રેમથી મારી સાસુની આંખો પર પટ્ટીઓ બંધાઈ ગઈ હતી. જ્યાં સુધી તમારી વાત છે વર્ષા, મેં તમારા લગ્ન હિતેશ સાથે કર્યા કારણ કે તમે ખૂબ જ નિર્દોષ અને સુંદર છો. મને લાગ્યું કે મારો હિતેશ તમને મળીને ખુશ થશે, પરંતુ પરિસ્થિતિ વળસતી રહી. ખબર નહીં આવું કેમ થયું. બધું કહ્યા પછી મારા સાસુ સોફા પરથી ઊભા થયા અને બહાર ગયા. હું હિતેશના ખૂબ પ્રેમમાં પડી ગઈ. તેઓ નિર્દોષ હતા. હવે બધું મારી નજર સામે હતું. હવે મારે મારા પતિ અને સાસુની સામે કાજલ વિશેનું સત્ય લાવવું હતું.
આખો દિવસ બધા પોતાના રૂમમાં ચૂપચાપ બેઠા હતા. હું હોલમાં બેઠી રહી. રાતે જમ્યા પછી બધા પોતાના રૂમમાં ચાલા ગયા. હું સોફા પર સૂઈ ગઈ. મને ખાતરી હતી કે કાજલ આજે ફરી હિતેશના રૂમમાં જશે, પણ તે નથી ગઈ. એ જ રીતે ફરી મેં હોલમાં સોફા પર 4 રાત વિતાવી. આખરે 5મી રાત્રે મેં કાજલને હિતેશના રૂમ તરફ જતી જોઈ. હું પણ ચૂપચાપ ઊભી થઈ અને મારા સાસુના રૂમમાં ગઈ અને તેમને મારી સાથે આવવા કહ્યું. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને મારી સાથે ચાલવા લાગ્યા. મેં મારા સાસુને ચૂપ રહેવા કહ્યું. હું તેમને મારા બેડરૂમ પાસે લઈ ગઈ. મને ખબર નહોતી કે આજે કાજલ મારી સાસુ વિરુદ્ધ કંઈ બોલશે કે નહીં. કાજલ હિતેશને કહેતી હતી કે હિતેશ, મારી વાત માની લે. તમારી માતાએ તમારા માટે પોતાના જેવી ચારિત્રહીન છોકરી પસંદ કરી છે, જેથી તમે આખી જિંદગી તેમનાથી પરેશાન રહો અને તમારી માતા પોતે તેમના પ્રેમી પતિ સાથે જાય અને સુખી જીવન જીવે. તેઓ મારી માસી છે. હું તેમના ઈરાદાઓને સારી રીતે જાણું છું. તમે વર્ષાને છૂટાછેડા આપી મારી સાથે લગ્ન કરી લો. અમે સાથે મળીને તમારી માતા પાસેથી બદલો લઈશું. અને જે ચિત્રો હું તમને વારંવાર લાવીને બતાવું છું, શું આ પુરાવો ઓછો છે? મેં મારા સાસુ તરફ જોયું. તેઓ રડતા હતા અને કહેતા હતા, મને ખબર નહોતી કે ડાકણ તો કાજલ છે. અમે બંને કંઈક બોલ્યા વગર પોતપોતાની જગ્યાએ ગયા. હિતે સવારે ઓફિસ ગયા ત્યારે મારા સાસુએ કાજલને પોતાની પાસે બોલાવ્યા. હંમેશાની જેમ તે મારા સાસુને વળગી રહી હતી. માસી માસી કહેતી હતી. મારી સાસુએ તેને મોઢા પર જોરદાર થપ્પડ માર્યો. કાજલને નવાઈ લાગી. મારા સાસુએ ફક્ત એટલું જ કહ્યું કે તાણીએ બધું સાંભળ્યું છે. તે પછી મારા સાસુએ કાજલને ઘરની બહાર ધકેલી દીધો. મારી સાસુએ હિતેશને પણ કાજલની આખી હકીકત જણાવી હતી અને એ પણ જણાવ્યું કે તે તમામ તસવીરો નકલી છે, કારણ કે વર્ષા એક ગરીબ પરિવારની હતી. આટલી મોંઘી હોટલમાં તે ક્યાંથી ફરી શકે? હિતેશે મારી દિલથી માફી માંગી અને મને કહ્યું કે તેઓને મારી પવિત્રતામાં પૂરો વિશ્વાસ છે. આ તેમની માનસિક સમસ્યા હતી, જેના કારણે તેઓ મારી સાથે ગેરવર્તન કરતા હતા. એક તો બાળપણનું દુઃખ, પછી 4 વર્ષ સુધી કાજલ જેવા મિત્ર સાથે તેમની તકલીફ વધતી ગઈ હતી. અમે તેમની સારવાર કરાવવા મનોચિકિત્સક પાસે જવાનું વિચાર્યું. હવે મારા લગ્નને ઘણા વર્ષો થયા છે. હિતેશ ખૂબ જ સારા અને સંભાળ રાખનાર પતિ સાબિત થઈ રહ્યા છે. મારું જીવન સ્વર્ગ બની રહ્યું છે. હવે ક્યારેક હિતેશને શંકા જાય છે, પણ પછીથી તેઓ મારી માફી માંગે છે. તેમની સારવાર ચાલી રહી છે. મિત્રો, ક્યારેક એક નાની શંકા પણ આપણું આખું જીવન બરબાદ કરી દે છે. તેથી જ કોઈ પણ વાત પર વિશ્વાસ કરતા પહેલા તેની વિગતો જાતે તપાસો. દોસ્તો, આશા રાખીએ છીએ અમારી આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. તમારું શું કહેવું છે આ વાર્તા વિશે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ દબાવીને ઓલ પર સેટ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.